જો તમારે ભૂલથી પણ ઓવરનાઇટ ચણા પલાળવાનું રહી ગયું અને ઇન્સ્ટન્ટ ચણાની જરૂર પડે તો ચણાને કેવી રીતે બાફવાની એની આજે હું તમારી સાથે મેથડ શેર કરવાની છું ફ્રેન્ડ્સ। તો તમને ચોક્કસથી આ વિડીયો રોજબરોજના કામોમાં ઉપયોગ થવાનો છે ફ્રેન્ડ્સ। તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો જુઓ મિત્રો, ઘણી વખત કેવું થતું હોય છે કે ઓચિંતાનું લેડીઝને કંઈક ચણાની આઈટમ બનાવવાની થઈ અથવા તો ઘૂઘરી બનાવવાનું મન થાય, ચણા ચાટ ખાવાનું મન થાય, ક્યારેક આપણે પાણીપુરીમાં પણ ચણા જોઈએ છે પણ પલાળવાનું રહી જતું હોય છે, અથવા તો ઘરમાં ઓચિંતાના ગેસ્ટ આવી ગયા હોય છે અને ચણાની કંઈક આઈટમ આપણે બનાવવી છે અને ચણા પલાળવાનું રહી ગયું છે, તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી। તમે એક વખત આ વિડીયો જોશો ને તો તમને આખી મેથડ ખ્યાલ આવી જશે। તો કેવું થાય છે મિત્રો કે આપણે ગૃહિણીને રોજબરોજના કામ અને આખા દિવસની ભાગદોડમાં આપણે કોઈ પણ વસ્તુ પલાળવી હોય ને તો એ રહી જતું હોય છે। તો તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમને આખો વિડીયો ખ્યાલ આવી જશે, કારણ કે હું આની અંદર એક સિક્રેટ ટિપ્સ શેર કરવાની છું। તો તમે વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરતા પૂરેપૂરો જોઈ લેજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો બનાવવાનું। તો જુઓ મિત્રો, સૌથી પહેલાં અહીંયા મેં ગેસ પર કુકર રાખી દીધેલું છે અને જે મેઝરમેન્ટથી મેં ચણા લીધા હતા ને એ જ મેઝરમેન્ટથી મેં અહીંયા પાણી પણ લીધેલું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં લગભગ 4 થી 5 ડોયા જેટલું પાણી કુકરની અંદર એડ કરેલું છે અને અહીંયા મેં ચણાને ધોવા માટે પણ 2 ડોયા એક્સ્ટ્રા પાણી એડ કરી દીધેલું છે। હવે આપણું પાણી સરસ રીતે ગરમ થઈ જાય, ઉકળી જાય, ત્યાર પછી અહીંયા આપણે આ પાણીમાંથી ચણાને સરસ રીતે ધોઈ લેશું। ત્યાં સુધી આપણે ચણાની પણ પ્રોસેસ કરી લઈએ। તો જુઓ મિત્રો, મેં તમને આગળ બતાવેલું હતું કે મેં અહીંયા 1 ડોયો જેટલા ચણા લીધેલા છે મેઝરમેન્ટથી અને ત્યાર પછી આપણે ચણાને સાફ કરી દેવાના છે અને આ રીતે મેં એક જાળીવાળું વાસણ લીધેલું છે। ચણાને આપણે એની અંદર એડ કરી દઈશું અને ચાળી લઈએ જેથી કરીને અંદર એક્સ્ટ્રા માટી હોય એ નીકળી જાય અથવા તો કંઈ રજો હોય, જીવજત હોય એ પણ નીકળી જાય। તો જુઓ મિત્રો, જ્યારે પણ તમે આ રીતે ચણાની કોઈ પણ આઈટમ બનાવો ત્યારે ચણાને સાફ કરી લેવા ખૂબ જ જરૂરી છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચણાને સરસ રીતે સાફ કરી લીધેલા છે અને એક ડીશની અંદર એડ કરી દીધા છે અને હવે એની અંદર આપણે જે કંઈ નાનો મોટો કચરો હોય, પથ્થર હોય એ પણ આપણે વીણી લેવાનો છે। તો બસ અહીંયા આપણે ચણાને પણ સારી રીતે સાફ કરી લીધેલા છે અને આપણું પાણી પણ થોડું થોડું ગરમ થઈ ગયું છે અને હવે આમાંથી આપણે, મેં તમને આગળ કીધું હતું કે અહીંયા મેં ચણાને ધોવા માટે પણ એક્સ્ટ્રા 2 ડોયા પાણી ગરમ કરવા માટે રાખેલું છે, તો એમાંથી 2 ડોયા પાણી લઈ લેશું અને ત્યાર પછી આપણે આ ગરમ પાણીની અંદર ચણાને એડ કરી દેવાના છે। અને બીજી વાત એ પણ છે કે તમે જ્યારે પણ આ રીતે ચણાને ધોવો ત્યારે ગરમ પાણીથી જ ચણાને ધોવાના છે। જો તમે એની અંદર ઠંડુ પાણી એડ કરશો ને તો ચણા થોડા ઠોઠડા થઈ જશે અને તમે ગરમ પાણી એડ કરશો ને તો એની અંદર થોડો ગરમાહટો ચડી જશે અને આપણા ચણા એમનામ પણ થોડા આમ બફાઈ ગયા હોય ને એવું આપણને લાગશે। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં ચણાને ચાળી લીધા હતા ને તો પણ એની ઉપર કેટલો બધો કચરો આવી ગયો છે, તો આપણે ચણાને સાફ કરવા ખૂબ જ જરૂરી છે। તો જુઓ મિત્રો, અહીંયા મેં ચણાને ગરમ પાણીથી પણ ધોઈ લીધા હતા અને ત્યાર પછી મેં ફરી વખત 2-3 પાણીથી પણ ચણાને ધોઈ લીધેલા હતા અને હવે આ ગરમ પાણીની અંદર આપણે ચણાને એડ કરી દઈશું। તો અહીંયા આપણી ઓલમોસ્ટ પ્રોસેસ થઈ ગઈ છે અને અહીંયા આપણે કુકરનું ઢાંકણ બંધ કર્યા પછી માત્ર એની અંદર પ્રેશર જ ભરવાનું છે, એક પણ વિસલ નથી કરવાની, એ વાતનો તમે ખાસ ખ્યાલ રાખજો। તો જુઓ મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ કઠોળ પલાળીએ ને ત્યારે આપણે એની અંદર ગરમ પાણી જ એડ કરવાનું છે। જો તમે ગરમ પાણીથી ધોશો ને તો તમને રિઝલ્ટ એકદમ સરસ મળશે અને આપણું કોઈ પણ કઠોળ સારી રીતે બફાઈને તૈયાર થઈ જશે। હવે તમે ઓવરનાઇટ અથવા તો 8 થી 10 કલાક જે ચણા પલાળો છો ને એ તમને આ કુકરની અંદર પ્રેશર ભરાઈને એમાં મળી જશે। સમજાઈ ગયું ને? તો તમારે ઇન્સ્ટન્ટ ચણા બાફવા હોય ને તો તમે આ મેથડ અપનાવી શકો છો મિત્રો। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કુકરની સીટી બિલકુલ નથી વગાડી, માત્ર આપણે એને પ્રેશરમાં જ ચણાને બફાવા દીધા હતા અને હવે તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ અહીંયા આપણા ચણા પોચા પડી ગયા છે। તો જ્યારે આપણે ચણા ઓવરનાઇટ પલાળીએ ને ત્યારે એની અંદર પ્રેશરથી જ ચણા પલળતા હોય છે। તો તમે આ રીતે કુકરની અંદર સીટી ન વગાડતા તમે એને પ્રેશરમાં જ થોડીવાર બફાવા દેવાના અને પછી આ રીતે કરી અને એની અંદર મીઠું એડ કરી દેવાનું છે। 1 ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દેવાનું છે અને આપણે આ રીતે સરસ રીતે હલાવી લેવાની છે અને હવે આમાં આપણે ટિપ્સ જોવાની છે। તો હવે જ આપણું કામ શરૂ થાય છે, તો વિડીયોને તમે કન્ટિન્યુ કરજો। તો આપણા ઇન્સ્ટન્ટ ચણા બાફવા માટે અહીંયા મેં બેકિંગ સોડા લીધેલા છે, માત્ર ચપટી જ લીધેલા છે, તો આ રીતે આપણે એડ કરી દેવાના છે અને ફરી વખત આપણે એનું ઢાંકણ બંધ કરી દઈશું।
ગેસ ચાલુ કરી આપણે 5 થી 6 સીટી બોલાવી દેવાની છે, એટલે આપણા ચણા એકદમ સરસ રીતે ઇન્સ્ટન્ટ બફાઈને તૈયાર થઈ જશે। તો મિત્રો ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે। તમારે ક્યારેય ઇન્સ્ટન્ટ પાણીપુરી ખાવાનું મન થાય છે કે પછી ચણા ચાટ ખાવાનું મન થાય છે, તો તમે આ રીતે ફટાફટ ચણા બાફી શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં 2 થી 3 સીટી કરી લીધેલી છે અને હવે આપણે બધું પ્રેશર આ રીતે રિલીઝ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા હું તમને ચણા બતાવી પણ દઉં તો આપણા ચણા એટલા ઇન્સ્ટન્ટ ફટાફટ બફાઈને તૈયાર થઈ ગયા છે ને કે તમારે જ્યારે પણ આ રીતે ચણા પલાળવાનું રહી જાય અને તમારે જો ઇન્સ્ટન્ટ પાણીપુરી બનાવવી હોય અથવા તો કંઈ શાક બનાવવું હોય તો તમે આ રીતે ચણા પલાળી શકો છો। ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે ફ્રેન્ડ્સ, એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે આપણા ચણા કેટલા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની આ નવી રીતે ચણા બાફવાની ટિપ્સ કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો। અને હવે કુકરમાંથી બધા ચણાને કાઢી લેશું અને કોઈ પણ જાળીવાળું વાસણ હોય એની અંદર આપણે ચણાને એડ કરી દેશું, જેથી કરીને બધું પાણી નીતરી જાય અને નીતરી જાય ને પછી આપણે એને ગરમા ગરમ પ્લેટની અંદર સર્વ કરી દેશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણા ચણા ઇન્સ્ટન્ટ કેટલા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે અને થોડા ચણા હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં ને તો તમે જોઈ શકો છો કે આપણા ચણા સરસ રીતે ફૂલી ગયા છે। અને આ રીતે હું તમને એક ચણો તોડીને પણ બતાવું તો જેવા આપણે ચણા ચાટ ખાઈએ ને બિલકુલ એ રીતનો આપણો ચણો ચેપાઈને તૈયાર થઈ જાય છે। તો તમે એક વખત આ ટિપ્સ સાથે ચણા જરૂરથી બાફીને જોજો। તો જુઓ મિત્રો, જ્યારે પણ તમને આ રીતે ઇન્સ્ટન્ટ કંઈક ખાવાનું મન થાય અને ચણા પલાળવાનું રહી ગયું છે તો તમે આ ટિપ્સ સાથે ચણા બાફી શકો છો। ફટાફટ બફાઈને તૈયાર થઈ જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને તમારે પાણીપુરી પણ ઇન્સ્ટન્ટ બનાવી છે અથવા તો ઘરમાં કોઈ ગેસ્ટ આવી ગયા છે અને કઈ આઈટમ બનાવી છે તો તમે બનાવીને તૈયાર કરી શકો છો, જરા પણ વાર નથી લાગતી। તો આશા રાખું છું મિત્રો કે તમને મારો આજનો આ નવી રીતે ચણા પલાળવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।